ગીર સોમનાથમાં એસઆઈઆરની પ્રક્રિયા ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ ગઈ છે. વેરાવળ પ્રાંત કચેરીએ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ઓન કેમેરા ધસી જતા સમગ્ર વહીવટતંત્ર સામે સીધો પડકાર ફેંકાયો છે. અરજદારની જાણ બહાર ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરાઈને નિર્દોષ નાગરિકોના મતાધિકાર છીનવાયાના ષડયંત્ર રચાયા હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે પ્રાંત અધિકારી વિનોદ જોશી સાથે તીખી જીભા જોડી કેમેરા બંધ કરવાની સૂચના અને સુપર સીએમ કહીને કરાયેલા ઉગ્ર પ્રહાર આ મામલાને રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનાવી રહ્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વેરાવળ પ્રાંત કચેરીમાં લગભગ 20 મિનિટ સુધી તણાવપૂર્ણ માહોલ રહ્યો, ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સીધો આરોપ લગાવ્યો કે ચોક્કસ સમાજ અને ચોક્કસ પાર્ટીના મતદારોને ટાર્ગેટ કરીને ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે અને ભાજપના લોકોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ધારાસભ્યનો દાવો છે કે અરજદારને ખબર પણ નથી કે તેમના નામે અરજી કરાઈ છે, છતાં તેમના મતાધિકાર રદ કરવાની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે. આ દરમિયાન પ્રાંત અધિકારી વિનોદ જોશીએ વિડીયો રેકોર્ડિંગ બંધ કરવા કહ્યું, પરંતુ ધારાસભ્યએ ઇનકાર કરતા મામલો વધુ ગરમાયો અને કચેરીની અંદર જ ઓન કેમેરા ઘેરાવના દ્રશ્યો સામે આવ્યા. સાંભળો એ વિડીયોમાં શું ચાલી રહ્યું છે. તમે કીધું કે હું આપીશ, રાત્રે કીધું કે ઝેરોક્ષ કરીને તમે લઈ જજો. તમને કીધું કે તમારે કરવાની હોય, તમે કીધું કે નહીં તમારા ખર્ચે. મેં કીધું કઈ વાંધો નહીં, મારા ખર્ચે કરી નાખે. પણ મારું એ કહેવાનું છે કે ઝેરોક્ષ તો આપતા શું કરવાનું છે? પહેલાં તો આ તમને છે ને જે આજે સુગંધમાં જે એવા છે એ સુગંધમાં અંદર જે 6 સુગંધનામા છે, 6 વ્યક્તિના. એટલે આ સુગંધનામા તમને આપું છું. અને બીજું કે એના સિવાય એક દીકરી તો એવી છે જે કોરોનામાં ઓફ થઈ ગઈ, એના નામનું ફોર્મ ભરી દીધું છે. એના પણ હું તમને એ છોકરી દીકરી કોરોનામાં ઓફ થઈ ગઈ છે, એના નામનું ફોર્મ ભરી દીધું છે રદ કરવા માટે. હા, એનું છે. આ લોકો તો સોગંદનામા કરીને જે જીવતા છે એ લોકો તો આપ્યા છે, પણ અમુક વ્યક્તિ તો ઓફ ગુજરી ગયા છે એનું ફોર્મ ભરી દીધું છે. એટલે આવા લોકો દ્વારા એ સંપૂર્ણ ખોટું કરવામાં આવ્યું છે. એ વ્યક્તિ જે હોય એનું ફૂટેજ આપો અમને, ફૂટેજ. અને એ એક જ વ્યક્તિ કોઈ ફોર્મ લઈને આવ્યું હોય એવું લાગે છે. ઝેરોક્સ છે અને બેની ઓસી છે, ઓરિજિનલ છે ને એની. કઈ કહેવાનું જે કહેવું હોય તો રિપીટ થતા હોય તો કાંઈ નાખો. પણ આ છે એટલે એ પણ તપાસ કરવામાં આવે કે અમુક મૃત્યુ પામ્યા છે એ લોકોનું પણ છે. હવે બીજું કે હવે અમારે જે 7 નંબરના ફોર્મ તમે ઝેરોક્ષ માંગી છે, ઝેરોક્ષ તમે આપી નથી, ચોટીલામાંને આપી છે, તો ઝેરોક્ષ અમારે જોઈએ છે. ઝેરોક્ષની જોગવાઈ નથી. તમને માહિતીમાં તો બધી આપી દીધી, માહિતીમાં તો કંઈ છે કોઈ એક પણ માહિતી એમને તમારે છુપાવ્યું હતું છે. માહિતી પણ પક્ષને આપવાની જોગવાઈ, તો પક્ષને કોણે અરજી કરી છે, કોના વિરુદ્ધ કરી છે, એ મોબાઈલ નંબર સાથે જે માહિતી આપી. આપણે એમાં પરિપત્ર આપણે જે આપ્યું છે એ પરિપત્રમાં કંઈ એવું સ્પષ્ટ નથી કે તમે ઝેરોક્ષ ન આપી શકો. ચોટીલા પ્રાંત અધિકારી આપી શકે. તમને શું વાંધો છે? ચોટીલા પ્રાંત આપી, બરાબર છે. તમને શું વાંધો છે? તમે આટલું બધું કેમ કોઈ ઓલા સોનાની વસ્તુ હોય, ખાણ હોય, કેમ ત્યાં બંદોબસ્ત મૂકીને બેઠા છો? તો પછી આપી દે ને ઝેરોક્ષ. ઝેરોક્ષ છે એ તો અમારા જે ફોર્મ ભરેલા છે અમે તો નથી કહેતા કે એમાં જે છે, અને તમે ન કરો તો અમે કરો. તમે એમાં આ મને પત્રમાં જવાબ આપ્યો છે, તમે એવું લખ્યું છે કે ભાઈ આમાં અમે એટલે નથી આપી શકતા કે એસઆઈની કામગીરીમાં જે લોકો બધા છે એ એમાં કામગીરીમાં છે. અમે તમને 500 આપીએ. તમારો અધિકારી ખાલી ઓછ આપીને જો તમને પાછું પરત જેટલું લઈ જાય એટલું આપીએ છીએ. તમે કે આમાં લખ્યું છે મને બે વસ્તુ છે. સપોઝ કોઈ વિમલભાઈના નામની કોઈ અરજી કરનાર, તો વિમલભાઈ ઉપર મારે એક્શન લેવી ના લેવી પહેલી સેકન્ડરી વસ્તુ. પહેલાં મારે એ તો જોવું ના જોવું કે ભાઈ આ જે જેના ફોર્મ ભરાણું એ બરોબર છે કે નહીં. સમજી લો કે કોઈ માણસના વિરુદ્ધમાં મારા વિરુદ્ધમાં કોઈ ફોર્મ ભર્યું તો બધામાં જે વાંધો લીધો એ પ્રકાર સેમ જ છે, એક જ પ્રકાર. શું? ગેરહાજર. જો કોઈ ગેરહાજર છે જ નહીં, બધા છે તો મારે એના પર કોઈ એક્શન લેવા થતી જ નથી. ભલે તમારે એક્શન લેવી કે ન લેવી એક વસ્તુ છે. તમને આટલું પુરાવા દે કે 4 તમને સોગંદનામા આપ્યા,
કે જે વ્યક્તિ એમ કહે છે અમને ખબર નથી, એક સોગંદનામું એટલે એકમાં 50 ફોર્મ ભરેલા છે, હા એટલે 4 સોગંદનામા કેટલા છે? 200 તો 200 તો થઈ થઈ ગયા. હજી બીજા સોગંદનામા ચાલુ છે મારી ઓફિસે. પછી જે મૃત્યુ પામ્યું છે એની પણ હું પુરાવો આપીશ. એટલી હદ સુધી થાય છે. તો આટલી હદ સુધી થતું હોય તો અમારે ફોર્મ જોવા છે કે ફોર્મમાં કઈ રીતે ભરેલું છે, એ અક્ષર કોના છે, એમાં તમને ફોર્મ આપ્યું એને ટાઈમ આપ્યો છે, તારીખ લખી છે. સમજી લેજો કે ધારાસભ્યનું ફોર્મ મેં તમારી પાસે ભર્યું હોય હા તો તમે એમ લખો કે ભાઈ આ ફોર્મ રદ કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવે તો શું કારણ છે? કે અરજી લેખી હોય તો શું કારણ હોય એ તો જોઈ શકાય ને અમારી પાસે, એ તો ઝેરોક્ષ આપી શકાય. ફોર્મનો નમૂનો એ ફિક્સ જ છે, નક્કી કરેલો ફોર્મનો નમૂનો હોય. એની અંદર મતદારનું નામ હોય કે જેના સામે વાંધો લીધો હોય અને ઉપર જેણે વાંધો લીધો એની યાદી છે. એમાં એનો મોબાઈલ નંબર, કોન્ટેક્ટ નંબર લખેલા છે. ભારતના મતલબ કે જે દરેક નાગરિકને અધિકાર આપેલો છે કે જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર નીકળે અહીંયા બેઠેલા આપણે દરેક માણસ ગમે એના વિરુદ્ધમાં આપણને વાંધો હોય કે ભાઈ આનું નામ ખોટી રીતે આવ્યું છે તો એ વાંધો તો લઈ શકે. વાંધો લેવાથી નામ નીકળી નથી જવાનું, સિમ્પલ છે. ફોર્મ 7 ભર્યું એનો મતલબ એવું નથી કે નામ નીકળી જાય. ખરાઈ કરવાને અધિકાર ઈઆરઓને આપેલા છે કે ઈઆરઓને એને ખરાઈ કરવાની. ખરાઈ કરાવીશું કે આ વાંધો જે ટકવા પાત્ર નથી તો એ નીકળી જાય. ફોર્મ છે એનો નમૂનો હોય છે પણ બોલ પેન તો ભરેલા હોય ને, સમજી લીધો. આ 4 જણા ભર્યા છે તો અમારે 200 ફોર્મ જોઈએ છે. અક્ષર છે એ જોવો હોય, એનું વેરિફિકેશન થઈ જાય, કોને બોલ પેન ભર્યા છે અમે તો જોઈને કહીશું. તમે જો પાછળ તમે એક અધિકારી તરીકે તમારી ફરજ છે એનું ચેક કરો. એક પ્રજાના પ્રતિનિધિ તરીકે જે આ ખોટું કોણ કરી રહ્યું છે તમે જો તમે ફોર્મ નથી આપતા તો એનો મતલબ એવો સમજે કે તમે કોઈને બચાવવાના પ્રયત્નમાં છો. તો એનો મતલબ એ જ થાય છે એની એમ જોગવાઈ નહીં. અધિકાર છે કે નહીં મારે લેવાનો એ મને કહો કે અધિકાર છે પણ માહિતીનો અધિકાર છે. નહીં. માહિતી અમે તમને આપી. બરાબર. માહિતીનો તો ઝેરોક્ષનો અધિકાર નથી. મને પરિપત્ર આપો. હું આ એ પોતે તમને લેખિતમાં જવાબ આપીશ. નહીં લેખિતમાં તમે લેખિતમાં ગોળ જવાબ આપ્યો છે કે કામગીરીમાં છે એટલે આટલી પ્રમાણમાં ઝેરોક્ષ ન કરી શકે એવું આપ્યું. તમે એમ નથી કીધું કે મારી પાસે કોઈ પરિપત્ર એવો છે કે તમને ઝેરોક્ષ આપી ન શકાય. તમે મને પરિપત્ર આપી દો કે ભાઈ તમને ઝેરોક્ષ ન આપી શકાય એટલે હું બધીને વહી જાઉં. બાકી હું અહીંથી જવાનો નથી. તો ત્યારે અલગ પડી ગયું. એમાં એવું કે ખરેખર માણસો હાલ ઓછા અને કામગીરી હતી છે પણ અમે કરવા લાગીએ ને કે પ્રજાના પ્રત્યે લોકો મત આપ્યો અમારી ફરજ છે. અમે તમને મદદ કરો, સારા કામ કરતો હોય તો અમે તમે બીજા શું વાતો અમે તો કેટલા જ તમે કેટલા માણસો લઈને આવો. માહિતી આપવાની પણ એ પણ પાર્ટીને આપવાની. કોઈ વ્યક્તિ કે આપ ધારાસભ્ય છો તો ધારાસભ્યને આપવાની. હું પાર્ટીનો માણસ છું ને. પણ તો પાર્ટીને સંબોધીને આપણે આપી શકીએ એ માહિતી. પાર્ટીને તમે સમજો છો ને, એ પાર્ટીનો ધારાસભ્ય છું, લોકોનો પ્રતિનિધિ છું. પ્રતિનિધિ લોક પાર્ટીમાં મને સિમ્બોલ આપ્યો છે, લોકોએ મત આપ્યા. પ્રતિનિધિ તો મોટો માણસ હોય, લોકો ચૂંટાઈને મોકલે. અને તમને એ બીજું ખરેખર અમુક લોકો મૃત્યુ પામ્યા એવું છે અને તમામ આ બધા જેટલા ફોન છે ને એ કોઈને ખ્યાલ જ નથી. કાલના પ્રેશર એવું કરે છે બધાને ફોન કરીને કે તમે કોઈ સોગંદનામા કરવા નહીં જતા. ઓલા લોકો એને કહે છે, હું તમને વિડીયો ઓડિયો સંભળાવીશ. છે બધું તમારી જોડે આવશે તો બધું મારે એ શું કહે છે ખબર છે? તો ભાઈ અમારું તમે આધાર કાર્ડ એમ એવી રીતે માહિતી તો પાર્ટીમાં દેવાનું છે અને તમે આ શું કામ અમારું કરવું છે? સવારે 11 વાગે પણ તમારી પાસે એક મીટિંગ આવી, એ જિલ્લા પ્રમુખ આવ્યા, એને કીધું કોઈને આવવાનું નથી, એકલા જ આવ્યા હશે 11 વાગ્યાની મીટિંગમાં. હાલો આ બધું બંધ કરાવો તો પછી આપણે સાંભળો. મને કઈ વાંધો નથી, પણ મને ઝેરોક્ષ જોઈએ છે. ને હું તમને જવાબ આપીએ. હાલો દેવા દે. નહીં, હું ઝેરોક્ષ લઈને અહીંથી જવાનો. તો બેસી આપણે. હા હા, કઈ વાંધો નહીં. તમે અમને આપણે એવો જવાબ કરીએ કે ભાઈ આ ઝેરોક્ષ આપવાની જોગવાઈ નથી એટલે આ વસ્તુની માહિતી આપી શકાય એમ નથી. નહીં, મને પરિપત્ર આપો. પરિપત્ર આપો. જો વાત સાંભળો. પણ જો ભગવાનને મારી એક વસ્તુ તો ના ના આપણે શું કહું, તમે જે ચાલો છો, હું જે ચાલું છું એ ગુજરાતના બંધારણ પ્રમાણે ચાલે છે. બરાબર છે? ગુજરાતમાં વિધાનસભામાં 182 જે નક્કી કરતા હોય એમાંથી હું એક છું. એ પરિપત્ર પાછળ તમે 182 લોકો જે પરિપત્ર જે ન્યાયથી નિર્માણ કરે છે એમાંથી હું એક છું. તો તમે જો આ કરો તો તમે 182 ને મુખ્યમંત્રી તરીકે પણ મોટા છો. તો આવું સમજો, તમે 182 ધારાસભ્ય તરીકે પણ મોટા છો, મુખ્યમંત્રી તરીકે પણ મોટા છો. આવું મારે સમજવાનું સ્પષ્ટ છે. નહીં તો તમે જે લખીને આપો છો
આપ્યા નહીં સોગંદનામા આપ્યા કોઈ છતાં પણ તમને લોકો આરે ખોટી રીતે થઈ રહ્યું છે પણ એ સોગંદનામું આવ્યું, હું શું કહે છે? ચોટીલામાં ઝેરોક્ષ આપ્યા તો તમને શું વાંધો છે? તમે શું કામ ખોટા બચાવી રહ્યા છો? નહીં, ખોટા બચાવી. આ તો પછી આપી દો જ્યારે કે સમજી લીધું અમે એવું જીવ લઈને બેઠા હોય તો ભાઈ તમે ખર્ચો કરાવો, તમારા માણસો મોકલો, અમારા માણસો છે એ પ્રમાણે ઝેરોક્ષ કરે. તમે સંમતતા આ રીતે ન ચાલે ને. આખા ગુજરાતમાં કંઈક થતું હોય અને આઈ ના પાડો છો, લેખિતમાં આપો, અપીલમાં જાઓ, આ પ્રક્રિયા નથી. તમે કેવું છે અધિકારી રાજ કહેવાય. તમે 182 ધારાસભ્ય ને ઉપર વોટ થઈને તમે તો સુપર મુખ્યમંત્રી ગણાવો. તમે મુખ્યમંત્રીને સુપર મુખ્યમંત્રી ગણાવો. મારે એવું સમજવાનું થાય. ના તો તમે સુપર મુખ્યમંત્રી જ ગણાવો. તમે મને પત્ર આપી દો કે ભાઈ મારે તમને આ સ્પષ્ટ પત્ર જો ઊભો થઈને હોય ગયો મારે કઈ આમાં દલીલ કે કોઈ વ્યવહારિક કાયદાથી હું મોટો નથી. જો તમે હોય તો તમે નહીં આપો તો કાયદાથી મોટો છો, તમે મુખ્યમંત્રીથી મોટા છો, તમે સુપર મુખ્યમંત્રી એવું નથી. આપવું જ પડે. હવે વ્યવહારિક વાતમાં તો ન થાય. હવે ધારાસભ્ય તરીકે સાચી વાતમાં જો તમે નથી, તમે સોગંદનામા આપ્યા છે માણસોને, હવે પુરાવો આપું છું કે આટલું ખોટું થઈ રહ્યું છે તો શું વાંધો છે? નહીં જવાબ નહીં. તમારે ઝેરોક્ષ તો એ તો વ્યવહારિક છે. બીજી કંઈ ન આપ્યું હોય તો બરાબર છે, પરિપત્ર હોય તો ઊભો થઈને છે. હું ખોટી વસ્તુમાં દલીલ નથી કરતો, ખોટા અવ્યવહારિક કામ નથી કરતો. આ વ્યવહારિક વસ્તુ છે ને વ્યવહારિક વસ્તુમાં હું તો તમને કહું છું જો તમને તમારા નામનું કોઈ ફોર્મ ભરી દે, ફોર્મ 7 ભરી દે, અરજદાર તરીકે મારું તો તમારું નામ લખી છે, આને ખબર ન હોય ના પાડે કોઈ મેં આ ફોર્મ નથી ભર્યું તો એ વાત પૂરી તો મારે ખાલી ફોર્મ જોઈએ છે, બરાબર છે, ફોર્મ જોઈએ છે. અને તમે એક નોકરિયાત થઈને તમે આ ટેક્સના રૂપે તમને પગાર મળે, લોકોના આ જ લોકોના ટેક્સ મળે અને તમે એ લોકોના ટેક્સના રૂપે તમને જે ફોર્મ આપ્યા છે એ ફોર્મ તમે મારે તો જો હું કહું જો લાઈવમાં છું, હું તમને જાહેરમાં કહું, મારે તો જો ખોટી રીતે થયું ને ફોર્મ સબમિટ થઈ જાય તો મારે કઈ બીજી પ્રક્રિયામાં કોઈ હેરાન થાય એવું કરવું નથી. બસ તો આપી દો. હું બોલું પછી હું લાઈવમાં બોલું, બોલ્યા પછી વિમલમાં ફેરફાર ક્યારેય થતો નથી. આ પણ તો આપી દો ને. હું એમાં પછી જો એ સબમિટ ખોટી રીતે તમે કરી દેશો તો એમાં કઈ ફેરફાર નહીં. અમે સમજીએ ને ભાઈ આ કામ જો તમે હું તમારી પર ભરોસો રાખતો હોય તો તમારે મારી ઉપર રખાય, આમાં ફેરફાર નહીં થાય. તમે કહેતા તો પાછા આવીને આપી દઈશ. બરાબર. ભરોસાની વાત છે, આમાં ભરોસો તો રાખવો પડે. ઘટનાનો સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે કેમેરો બંધ થયો, માનનીય પ્રાંત અધિકારીનો સંવાદ રેકોર્ડ થયો હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો, જેમાં કહેવાયું કે અમને પણ ખબર છે કે આ બધા ખોટા છે. આ ઘટનાએ સમગ્ર SIR પ્રક્રિયા પર મોટા સવાલો ઊભા કરી દીધા છે. ધારાસભ્યએ ફોર્મ નંબર 7 ભરનારા સામે ફોજદારી ગુનો દાખલ કરવાની, CCTV ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરવાની અને સમગ્ર પ્રક્રિયાની સ્વતંત્ર તપાસ કરવાની ઉગ્ર માંગ કરી છે. દબાણ બાદ અંતે પ્રાંત કચેરીએ ફોર્મ નંબર 7ની નકલો ધારાસભ્યએ સુપ્રત કરી, પરંતુ તંત્રની ભૂમિકા અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે શંકાના વાદળો વધુ ઘેરા બન્યા છે. આ સમગ્ર ઘટનાએ લોકશાહીના મૂળભૂત અધિકાર એવા મતાધિકાર પર સીધો પ્રહાર થયો છે કે નહીં તે પ્રશ્ન ઊભો કર્યો છે. કારણ કે જો ખરેખર ખોટી અરજીઓ અને પસંદગીના લોકોને ટાર્ગેટ કરીને નામ કમી કરવાની પ્રક્રિયા ચાલી રહી હોય તો તે માત્ર વહીવટી ગેરરીતિ નહીં પરંતુ લોકતંત્ર માટે ગંભીર ખતરો છે. હવે સવાલ એ છે કે શું ચૂંટણી તંત્ર આ મામલે કડક તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરશે કે પછી આ મુદ્દો પણ અન્ય વિવાદોના જેમ દબાઈ જશે? તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આ પ્રકારના અહેવાલો માટે સ્વમાનની ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.